પણ પીરની વાત વચનથી થાય, બ્રહ્માંડની વાત વચનથી થાય. વચન તમને જગાડે છે, વચન તમને અણરોગી બનાવે છે. પણ ભગવાનનો સંગ કરવા કરતાં ભગવાન ઓળખાવનાર છે ગુરુ મહારાજ, એનો સંગ રાખજો, નકર માયરા જશો. ભગવાન ખુદ અહીં આવે ને તો કહું કે તને હરજીઓ હરીમાં જોઈ લો, બાકી મારે કંઈ તારી જરૂર નથી. તું જગત ગુરુ હો તો ભલે હો, પણ મારે કંઈ તારી જરૂર નથી. તને ઓળખાવનાર મારો ગુરુ છે, માટે જેવો આવ્યો એવો હોયો જાય. તારા ગુણ ગાવા હું આવ્યો જ નથી, અને તને ઓળખાવનારના ગુણ બંધ નહીં કરું. છેલ્લા શ્વાસ સુધી ચાલુ રાખીશ અને એના વચને જ હાલીશ. આખા જગતને ખુશ કરીશ નહીં. બધાએ વચનનો ઉપયોગ જગતને ખુશ કરવામાં કરે છે. બહેનું, દીકરીઓ, ભાણેજડા, નિયાણીઓ, કોઈ બ્રાહ્મણ, કોઈ સાધુ, કોઈ સંત. જગતની બાજી જે સપનાનો ખેલ છે એમાં બધાએ રાજી કરે છે. એને કરદાઓને કોઈને રાજી કરવાની જરૂર નથી. તમારો શ્વાસ હલાવે છે રાતથી, એને એકને રાજી કરી લ્યો, બેડો પાર થઈ જશે. એટલે વિશ્વરૂપ દર્શન યોગ એમ શબ્દ વાપર્યો છે. વચન 14 લોકમાં રમે છે અને 14 લોકથી વચન ન્યારું છે. વચનમાં જે સમજી જાય એને મહાસુખ છે. બિગ બજારમાં જાઓ તો અહીંયા બધી વસ્તુ મળે. એને જવું હોય એને આમ કરીને પગથિયા ચડવા પડે, આમ કરીને. એ નકરા પાઇપ જેવું જ હોય કંઈક. પછી ત્યાં જે આઈટમ હોય એના ભાવ લખ્યા હોય, એ તમે કહો એટલે કોથળીની અંદર તમને 2 કિલો, 5 કિલો, 10 કિલો, 20 કિલો કે આખો કટ્ટો તમને આપી દે. પણ આપે ત્યારે કે કાઉન્ટર ઉપર જાઓ, બહાર નીકળવાનો દરવાજો અહીંયા એની કેબિન જેવું હોય, એમાં બેઠો હોય ચડવું, પૈસા ભરો અંદરથી એટલે માલ બધો મળી જાય. પછી તમે બહાર નીકળો ને પાછા તમે આમ કરતાં ઉતરી જાઓ. આખી બજાર, વિશ્વ આખાની બજાર ફરી લેવાની ચીજ. અને તમારે એમ પૂછવાનું કે માથા હાટે મળે એવો માલ ખરો તમારી પાસે? તમારી પાસે એવો માલ ખરો? અને બાયડી નીચનો પૈણે ને તો 50 લાખ કે કરોડ રૂપિયામાં આવી જાય. પણ આ તો માથા હાટે મળે એવો કોઈ માલ ખરો? આને એક બાજુનું મકાન લઈ લીધું અડધણિયાનું, એક વાત છે. પણ એ માથા હાટે મળે એવો માલ નથી. કે આ 2 દીકરા પરણાવ્યા, એની 2 બાયડીઓ આવી, અને માથા હાટે મળે એવો એ માલ નથી. 2 મોટર લીધી, પણ માથા હાટે મળે એવો એ માલ નથી. માથા હાટે મળે એવો માલ લ્યો ને તો એ તમને મોજ કરાવે. એ જ ટાઈમે તમને રાગદેશથી મુક્ત કરે. આખું જગત એનું નામ જ રાગદેશ. રાગદેશ રહેવાના સ્થાન ઇન્દ્રિયો છે. શબ્દ એટલે કાન. આ કાન નીચનો હારું સાંભળે એટલે રાગ થાય, અને નીચનો એવું સાંભળે ન ગમે એવું એટલે દ્વેષ થાય. પછી આ ચામડી, ગમતો સ્પર્શ થાય તો રાગ થાય, અણછાતો સ્પર્શ થાય તો દ્વેષ થાય. અને આ કોડા રહ્યા, ગમતું દ્રશ્ય જોવા મળે પુષ્પા જેવું તો તમારે ખાવું હોય તો બનાવી દઉં ને તમે કહો તો આવું તો હું લેતા હોઉં. તમારે શું ખાવું હોય આમ બે કરો તો કાંઈક તો અવાજ કરો, બરાબર બાપા? ખાવું હોય તો મૂકીને જાઓ, અને નાસ્તો કરવો હોય તો લઈને આવું. 2 રસ્તા છે. દાળિયા છે બરાબર, વાંધો નહીં. અને ભગવાન સાની રહીને એ ફ્રીજ ઉપર મૂકી છે વાટકીમાં થઈ જવાની. ચા પીધો હોય ને એટલે તારે નહીં, હું તો જાઉં છું.
તે તું ક્યારે આવીશ? હવે મારે મોડું થઈ ગયું, હા પૂછી જોઉં. હા બરોબર, તે કઈ રોજ નો જવાનું, એકનું એક કોઈ હોય. ફિલ્મ જોવા નથી જતો તઈ બાબા. ક્યાં જાસ? મેં નો કીધું મારે બહાર જવાનું હોય. હવે ટાઈમ વયો કઈ ગયો. રોજ જવાનું હોય? 11:30 હોય બેટા. કાલે ગયો તો કાલે ગયો તો ગયો તો ખરા જ. લે, અરે અહીંયા તો આપણે બે જ જણા હતા. ધૂળ નાખવા ગયો, ધૂળ હા, નાખવા. તમે હતા ને ભૂપેન મામા, ધૂળ ભૂપેન મામા, ગુણુભાઈ, અમે બધા અહીંયા જ હતા. ગોળી ગોળી ગોળીઓ ભરી. એની આગળ ના ના, નહોતો ગયો, અહીંયા જ હતો. દેખાડજો એ વિડીયો. તો અમને ખબર છે કે આ ભડવો ક્યાંય જતો હા, આવતો એ. નથી.